રેવન્યુ તલાટીના ફોર્મ જેના બાકી છે અથવા જેના ભરાઈ ગયા છે, લગભગ આજે છેલ્લી તારીખ છે અને વાત કરીશું રેવન્યુ તલાટી લેટેસ્ટ ન્યૂઝની. જીએસએસબી દ્વારા રેવન્યુ તલાટી એટલે કે મહેસૂલ તલાટીના જે ભરતી આવી છે લગભગ 2300+ જગ્યાઓ પર. હાલ અત્યાર સુધી તો લગભગ 4 થી 5 લાખ જેટલા ફોર્મ પણ ભરાઈ ચૂક્યા છે. તો જે મિત્રો રેવન્યુ તલાટીની ભરતીની હવે તૈયારી કરશે, જે ફોર્મ ભરાઈ ગયા છે, જેના હવે આજનો લગભગ છેલ્લે દાડો છે ને આજે જે મિત્રો ફોર્મ ભરશે એવા તમામ મિત્રો માટે એક મહત્ત્વની અપડેટ છે દોસ્તો. એના વિશે શોર્ટમાં વાત કરી લઈશું જેથી કરીને પ્રોબ્લેમ ના થાય. તો યુપીઆઈ અથવા તો વોલેટ દ્વારા જે ફી છે તે ભરવાની રહેતી હોય છે. આ 4 માધ્યમ પૈકીના કોઈ પણ એક માધ્યમ દ્વારા ફી ભર્યા બાદ રસીદ જનરેટ થાય છે અને જેની પ્રિન્ટ મેળવી લેવાની સૂચના પણ કહેવામાં આવી છે. ઓનલાઈન એપ્લિકેશન ટેબમાં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પે ફીસ પર ક્લિક કર્યા બાદ ઓનલાઈન પેમેન્ટ રિસીપ પર ક્લિક કરવાથી તમને રસીદ પણ પ્રિન્ટ મેળવી શકાશે. તો ઓનલાઈન માધ્યમથી ફી ભરનાર ઉમેદવાર પરીક્ષા ફી ઉપરાંત નિયમ અનુસાર ટ્રાન્ઝેક્શન ફી ભરવાની રહેતી હોય છે. હવે દોસ્તો મહત્ત્વની અપડેટની વાત કરીએ, કેમ કે દરેક જગ્યાએ કરેક્શન વિન્ડો ઓપન થતી હોય છે અને લેટ ફી તમે ભરી શકો છો વધારે પૈસા આપીને. પરંતુ અહીંયા મહત્ત્વની અપડેટ એ છે કે પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ બાદ ફી ભરવા માટેની લિંક આપોઆપ બંધ થઈ જશે. ત્યારબાદ મંડળ દ્વારા કોઈપણ સંજોગોમાં અન્ય કોઈ પણ રીતે લેટ ફી લઈને પણ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં. તો ઉમેદવારો ધ્યાન રાખે જેની ફી ભરવાની બાકી છે દોસ્તો, આજે પણ છેલ્લો દાડો છે, ફટાફટ ભરી દે જેથી કરી આગળ જતાં પ્રોબ્લેમ ના થાય. આ મહત્વપૂર્ણ અપડેટ તમારા સુધી પહોંચાડવાની હતી. માહિતી તમને ગમી હોય વિડીયોને લાઇક કરો. રેવન્યુ તલાટી ગુજરાતની અંદર જે જીએસએસબીની ભરતી છે તેને લગતી માહિતી મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જરૂરથી જોઈન કરો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.